ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 60% પાર પહોંચ્યો. રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 61.32% નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મોસમનો સૌથી ઓછો 54.90% વરસાદ નોંધાયો છે. અન્ય તમામ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં મોસમનો સૌથી વધુ વરસાદ 65% નોંધાયો. કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 64.16% નોંધાયો છે. મધ્ય પૂર્વ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 62.49% નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 63.88% નોંધાયો છે. એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જે અરુણ, હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલો વરસાદ કઈ જગ્યા પર વરસ્યો છે, કેટલા ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે રાજ્યમાં? ગુજરાતમાં જે રીતે ચોમાસું જામ્યું છે અને ખાસ કરીને જો સરેરાશ વરસાદની વાત કરીએ તો 60% પાર અને પ્રાપ્ત થયેલી એસયુસીની ગાંધીનગર સ્થિત વિગત પ્રમાણે 61.32% સરેરાશ વરસાદ થઈ ગયો છે. મહત્વપૂર્ણ રીતે ચોમાસું સારું છે એવું ચોક્કસ રીતે કહી શકાય. હાલના તબક્કે જે સૌથી ઓછો વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્ર ઝોનમાં 54.90% વરસાદ પડ્યો, એટલે કે અંદાજે 55% જેવો વરસાદ પડ્યો છે. એટલે એકંદરે જોઈએ તો આ વખતે જે રીતે 60% ઉપર હજુ તો વરસાદના ચોમાસાને શરૂ થઈ 1 મહિનો પૂર્ણ થવાને આવે છે, તે સમયે 60% ઉપર વરસાદ થઈ ગયો છે. પરિણામે કહી શકાય કે આ વર્ષે ચોમાસા પછી અતિવૃષ્ટિની સર્જન થાય તો પણ નવાઈ નહીં લેખાય. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે લીલા દુષ્કાળ કરતા લીલો દુકાળ ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થાય છે. પરિણામે કહી શકાય કે આ ચોમાસું જે છે એ ગુજરાતના ખાસ કરીને ખેડૂતો અને ગુજરાતની પ્રજા માટે પણ લાભદાયી પુરવાર થાય એ પ્રમાણે હાલના તબક્કે જે વરસાદ વરસ્યો છે તેના પરથી ચોક્કસ રીતે કહી શકાય. ધરતી અરુણ, વિગત બદલ આપનો આભાર.